જય સોમનાથ ભાભી. જય સોમનાથ. કેસર તું અહીંયા? હા, અહીંયાથી જતી હતી તો થયું કે તમને મળતી જ. પણ તું તો સસ્પેન્ડેડ હતી ને? હા, એ જ કહેવા આવી છું. ગઈકાલે આપણી કઈ વાત ના થઈ અને આજે તમે સવારે વહેલા ખેતરમાં આવી ગયા. મેડમે મને ડ્યુટી પર પાછી બોલાવી લીધી છે. નીતિનભાઈ, અધ્યક્ષ બનવા બદલ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ ભાભી. ફોજદાર, તમે પૂછ્યું નહીં કે મારું સસ્પેન્શન કેવી રીતે કેન્સલ થયું? હું પૂછવાનો જ હતો પણ ત્યાં તો નીતિન સાથે વાત કરવા લાગી. કેવી રીતે થયું? એ તો ખબર નહીં, પણ મેડમના કહેવા પરથી એવું લાગ્યું કે કદાચ કેદારભાઈએ એમના ઉપર દબાણ કર્યું હશે. પણ ફોજદાર, મારી તો કેદારભાઈ સાથે સસ્પેન્શન વિશે કઈ વાત જ નથી થઈ. તો પછી ફોજદાર, મેડમ એવું કેમ કહ્યું કે તું ઉપરથી મારા ઉપર દબાણ કરાવીને ડ્યુટી ઉપર પાછી આવી છે? તમને શું લાગે છે? તને શું લાગે છે મેં કેદાર સાથે વાત? ના ફોજદાર, તમે તો આવી ભલામણ કરો જ નહીં. તમે તો આ બધાના સખત વિરોધી છો. પણ એ જવા દો, તમારો અનુભવ શું કહે છે? હું શું કહું કે સર, મહેશ્વરીનું કંઈ નક્કી નહીં ને, ક્યારે શું કરશે એનું, એટલે કંઈ કહી ના શકાય. એટલે ફોજદાર, તમે કેમ આવી રીતે વાત કરી રહ્યા છો? આવી રીતે એટલે આમ નજર ચોરાવીને, આંખોમાં આંખો નાખીને કેમ વાત નથી કરતા? હે ના, તો તારું એવું કહેવું છે કે અત્યારે હું તારી આંખોમાં આંખો નાખીને રોમેન્ટિકલી વાત કરું એમ? હા ભાઈ બોલો, શું કહેતા હતા? શું વાત ચાલતી હતી? તમે અમદાવાદ જવાના હતા, એ વિશે કંઈક કહેવાના હતા. અમદાવાદ? આ ક્યારે નક્કી થયું અને તમે મને કેમ ના કહ્યું? હમણાં જ નક્કી થયું. હું તને કહેવાનો જ હતો પણ જો તે જ કહ્યું ને કે આપણે મળ્યા જ નથી તો ક્યાંથી વાત થાય? હું તને ઘરે આવીને વાત કરવાનો હતો. પણ અચાનક કેમ અમદાવાદ? હા જો ને, ગામમાં નહેર બનવાની છે ને, તો એની જ મીટિંગ છે એટલે જવાનું છે. ત્યાં એક અધિકારી સાથે વાત કરવાની છે. કેસર, શું કહ્યું અર્જુને? એ ઓન ધ વે છે, બસ આવતા જ હશે. અર્જુનભાઈ, શું થયું? મમ્મીની તબિયત સારી છે ને? હું અને ગોપી બપોરે તમારા મમ્મીના ઘરે ગયા હતા. ત્યારે એમને કહ્યું કે હવે એમને સારું છે. પછી હું મારા ઢાબા પર ગયો અને ગોપી એના ઘરે ગઈ. પછી 1.5 કલાક પછી ગોપી એમના ઘરે જમવાનું લઈને ગઈ ને ત્યારે ઘરે નહોતા અને ઘરે પણ તાળું હતું. એમનો ફોન પણ બંધ આવતો હતો. હે સોમનાથ દાદા, આવી હાલતમાં મમ્મી ક્યાં ગઈ હશે? કેસર, એ ડોક્ટર પાસે ગયા હશે. ડેડીને તો કહીને જ ગઈ હશે. ડેડીને તો ક્યારેય ફોન નથી લાગતો. જો મમ્મીને કંઈ થઈ ગયું ને તો ડેડીને નહીં છોડું. કેસર બેટા, આવું ના બોલ. નિર્મળાબેનને કાંઈ નહીં થાય. મારે તો મમ્મીને મળવા જવું જ હતું પણ મહેશ્વરીએ ના જવાતી હતી. પોલીસની ડ્યુટી કરવામાં ને કરવામાં દીકરીની ડ્યુટી ના કરી શકી. કેસર, તું આમ દુઃખી ના થા. તે કોઈ ગુનો નથી કર્યો કે તું પોતાને દોષ આપે છે. ચલ, રડીશ નહીં, ચૂપ થઈ જા. આ મમ્મીનામાં પણ અકલ નથી. કોઈને કહીને નથી જવાતું એનાથી. કેસર, મમ્મી
તું કેમ છે? તારી તબિયત તો ઠીક છે ને? હા, હવે સારું છે ને? સારું છે બેટા, તું રડીશ નહીં. નિર્મળાબેન ભલે કહેતા હોય કે એમની તબિયત સારી છે, પણ સારા ડૉક્ટરને બતાવવું જરૂરી છે. મોટી બેન એટલે તમે નિર્મળાબેનને? હા, તમે જ કહ્યું હતું ને બેબી કે એમની તબિયત સારી નથી, ઘરે એકલા છે, આપણે એમના માટે કંઈક કરવું જોઈએ. જો તમે લેવા ગયા હોત તો આવ્યા હોત, એટલે જ અમે લેવા ગયા હતા. અમે નિર્ણય લીધો કે અમે એમને અહીંયા લઈ આવીએ. અહીંયા બધાની સાથે રહેશે, તેમની તબિયત પણ સુધરશે અને એમને થોડું સારું પણ લાગશે. વાહ, થેન્ક યુ. થેન્ક યુ કહેવાની જરૂર નથી. નિર્મળાબેન, જ્યાં સુધી તમારી તબિયત સારી ના થાય ત્યાં સુધી તમે અહીંયા જ રહેજો. તમે જો અહીંયા રહેશો તો કેસરના જીવને પણ થોડી શાંતિ રહેશે. અર્જુનસિંહ, આપણા ફેમિલી ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લઈ અને નિર્મળાબેનને બતાવી આવજો. અને નિર્મળાબેન, તમે હવે આરામ કરો. તમારા માટે આરામ કરવો જરૂરી છે. જય સોમનાથ. જય સોમનાથ. મમ્મી, તમે એકદમ નસીબદાર છો. ઘરે ના આવ્યા તો પણ મમ્મીના હાથની લાપસી ખાવા મળી રહી છે. લો, લાપસી ખાઈ લો. જો કે હું પણ નસીબદાર જ છું. જેવી બાને ખબર પડી કે ત્યાં મમ્મીની કાળજી લેવા વાળું કોઈ નથી, તે બા મમ્મીને અહીંયા લઈ આવ્યા. ફોજદાર, તમે બા ઉપર છે ને ખોટા જ ગુસ્સે થાવ છો. બા તો એકદમ નારિયેળી જેવા છે, બહારથી કડક પણ અંદરથી નરમ. મને તો કેટલું ટેન્શન થતું હતું કે મમ્મીની તબિયત ખરાબ છે અને હું કંઈ જ નથી કરી શકતી. પણ બાએ તો આમ એક ઝાટકે મારું બધું ટેન્શન દૂર કરી દીધું. યસ સર, તમારે ઇમરજન્સીમાં અમદાવાદ જવું પડશે અને જો જરૂર પડશે તો ત્યાં રોકાવું પણ પડશે. ઓ ફોજદાર, લાપસી ના ખાવી હોય તો બાજુમાં મૂકી દો. અરે ના ના, એવું નથી. શું નાના? આમ તો બહુ મોટી મોટી વાતો કરતા હો છો ને કે મને મમ્મીના હાથની લાપસી બહુ ભાવે, એમના હાથની લાપસી ખાવી છે. અને હવે જ્યારે લાપસી સામે છે તો ચહેરા પર જરાય ખુશી નથી દેખાતી. ક્યાં ખોવાયેલા છો? અરે ના ના, જો હું ખુશ છું. ફોજદાર, ક્યાં ખોવાયેલા છો? ક્યાંય નહીં, અહીંયા જ છું. રહેવા દો, હું જ ક્યાંની બબડ્યા કરું છું. તમે ક્યાંક બીજે જ ભટકી રહ્યા છો. ના ના, હું તારી વાત સાંભળી રહ્યો હતો. તો ગોપીએ બરાબર કર્યું ને, અનાથ આશ્રમમાં ડિસ્કાઉન્ટ ઉપર અથાણા અને પાપડ આપીને. હા, બહુ જ સારું કામ કર્યું છે. મારા તરફથી એને થેન્ક યુ કહેજો. ફોજદાર, મેં ગોપીનું તો નામ જ નથી લીધું. શું થયું છે ફોજદાર? હું તમને ખેતરમાં જ પૂછવાની હતી, પણ ત્યાં નીતિનભાઈને બધા હતા એટલે ના પૂછ્યું. તમે મારી સાથે આંખ મેળવીને વાત નથી કરી રહ્યા. તમે મારાથી કંઈક છુપાવી રહ્યા છો. ફોજદાર, પ્લીઝ આમ શાંત ના બેસી રહો. મને ટેન્શન થઈ રહ્યું છે. અરે ના ના, તું ટેન્શન ના લઈશ. ટેન્શન લેવા જેવું કંઈ જ નથી. તો પછી કહી દો ને.